જોરથી બધા જય બોલ બોલો મહાકાળી માતા કી હર હર મહાદેવ કી ગામ પાદર દેવ કી। અહીં પધારેલા માન્ય શ્રી સરપંચ સાહેબ, આમંત્રિત મહેમાનો, તેમના સભ્યો, અહીં પધારેલા બહેનો, માતા, વડીલો, ભાઈઓ અને નાના નાના બાળકો અને સમસ્ત ગામ અને આજુબાજુમાંથી પધારેલા આમંત્રિત મહેમાનો, આપ સર્વનો નાયક સમાજ અને એક કલાકાર તરીકે હું મહેન્દ્ર શાહ, હું પણ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ મજાનો કાર્યક્રમ મહાકાળી માનો આ નાયક સમાજનો છે કે અમે પણ હું પણ એમની સાથે જોડાયેલા પ્રોગ્રામમાં જાઉં છું, સ્ટેજ પ્રોગ્રામ પણ કરું છું, યુટ્યુબમાં પણ છું, મહેન્દ્ર શાહ હાસ્ય કલાકાર સર્ચ કરજો। દૂરદર્શન કેન્દ્રમાં પણ મેં 2 વખત કાર્યક્રમ આપેલા છે, ગમત ગુલાલમાં મારા નાટકો પણ રજૂ થયેલા છે। તો માતાજીની દયા છે અને એમની કૃપા છે, માં સરસ્વતીની કૃપા હોય તો જ કલાકાર થઈ શકાય અને માના નામે અમે તરીએ છીએ। આ ગરબો છે આપનારી અમારી રોજીરોટી અત્યારે દરેક કલાકાર, તો એમનો પણ પેલો ખૂબ ખૂબ આભાર કે મારા અહોભાગ્ય કાજે એમનું આમંત્રણ હોય અને એમનો હુકમ હોય તો આ ભૂમિ પર આવી શકું, બાકી ન આવી શકે। તો થોડી મિમિક્રી આપી છે, કાર્યક્રમો બાકી છે, બધા કલાકારો ગામના પણ છે, બહાર ગામથી પણ આમંત્રિત કલાકારો આવ્યા છે, એમને પણ આપણે ચાન્સ આપવાનો, નાટક પણ બાકી છે, એટલે ફટાફટ મિમિક્રી આપી દઉં। તો ઘણા બધા હાસ્ય કલાકારો આપણે જોતા હોય, સાંભળતા હોય અને હાસ્ય આપણને બચપન, જુવાની, બુઢાપો આ ત્રણેય અવસ્થાની અંદર જોવા મળે। બચપણની આપણે વાત કરીએ, નાનું બાળક છે, પ્રભુ સમાન છે। એક ભાઈને એક બાળક હતો, રવિવારની રજા હતી, પોતાના ઘરની અંદર બેઠા બેઠા પેપર વાંચતા હતા। હવે નાનું બાળક આવીને ખોળામાં બેસી ગયું। ઘણી વખત બાળકને આપણે પ્રશ્ન કરીએ મૂંઝાઈ જાય, એના પપ્પાએ પૂછ્યું, બોલ બેટા, માર દીકરો કઈ માર દીકરો? છોકરો વિચારમાં પડી ગયો, સિરિયસ થઈ ગયો, બોલ માર દીકરો કઈ માર દીકરો? છોકરો કેવું કોઈ નહીં, બાજુવાળા રામભાઈ રમાડતા એનું નામ આપી દે। ભંગારવાળા ગામની અંદર આવતા હોય એની અંદર પણ આપણને હાસ્ય જોવા મળે, રાડો પાડતા હોય, ભંગાર ભંગાર। એક બેને દરવાજો ખોલ્યો ને ભંગારવાળાએ પૂછ્યું, બેન ઘરની અંદર ભંગાર ભંગાર છે? આ છે, નોકરીએ ગયા છે, 6 વાગે આવે એટલે લઈ જાય। હવે કૂતરા બિલાડા કાગડા ગામની અંદર આપણે જોતા હોય, સાંભળતા હોય, સવારનો ટાઈમ અને કુકડો બોલતો હોય, સવારનો ટાઈમ છે, કુકડો બોલે, વરસાદ આવવાનો સમય હોય અને મોર બોલતો હોય, મોર હવે કાગડાની વાત કરીએ, કાગડો હવે કોયલની વાત કરીએ, કોયલ હવે બકરીનું ધણ કરતું એની અંદર બકરી બોલતી હોય, બકરી